નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં સસ્ટેનેબલ વોટર સોલ્યુશન વિષય પર સોકલિન સેમિનાર યોજવામાં આવ્યો. આ સેમિનાર દરમિયાન વિવિધ પર્યાવરણ વિષય આધારિત મોડેલોનું એક વિશેષ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. વડોદરા શહેરની વસ્તી 2011ની વસ્તી ગણતરી મુજબ 17.41 લાખ જેટલી હતી અને હાલમાં અંદાજિત વસ્તી આશરે 22.40 લાખ જેટલી થાય છે, જે ગુજરાતના ત્રીજા સૌથી મોટા શહેર જેટલી છે. વર્તમાન સમયમાં વડોદરા શહેરના વિકાસમાં ઘણી બધી માળખાકીય સુવિધાઓ અપૂરતી છે, જેમ કે પાણી પુરવઠો, ગંદા પાણીનો નિકાલ વગેરે. ધ નેશનલ અર્બન મિશન અંતર્ગત ધ અટલ મિશન ફોર રિજુવેનેશનલ એન્ડ અર્બન ટ્રાન્સપોર્ટેશન 2.0 સ્કીમની શરૂઆત 1 ઓક્ટોબર 2021ના રોજ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય શહેરના વિસ્તારોમાં સાર્વત્રિક પાણી પુરવઠા, રોજિંદા ઘર વપરાશના પાણી વિતરણ તેમજ ગટરના પાણીનું વ્યવસ્થાપન વગેરે માટેનો છે. ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં સોસાયટી ફોર ક્લીન એન્વાયરમેન્ટ સોકલિન સંસ્થા દ્વારા સસ્ટેનેબલ વોટર સોલ્યુશન વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું કેન્દ્રબિંદુ શહેરી પાણી પુરવઠા તેમજ પાણી વિતરણ તેમજ ગંદા પાણીનો પુનઃ વપરાશ તેમજ યોગ્ય નિકાલ માટેનો છે. હું શરૂઆત કરું કે આ જે વિષય ઉપર આજે ચર્ચા થવાની છે એનું મૂળ એ છે કે આ ચોમાસામાં જે રેલ આવી હતી એ એક્સેપ્શનલ હતી. 2006માં રેલ આવી હતી, એના કરતાં લગભગ 2 થી 2.5 ફૂટ ઉપર પાણી આ વખતે આવ્યું હતું અને જે એરિયાઝમાં કોઈ દિવસ પાણી નહોતું ભરાતું ત્યાં પણ પાણી ભરાઈ રહ્યા અને 3 દિવસ સુધી ભરાઈ રહ્યા હતા. એટલે લોકોનું ધ્યાન એના ઉપર આકર્ષિત થયું અને એટલે આ બધી ચર્ચા શરૂ થઈ. એમાં સોકલિનનું મંતવ્ય એ છે કે આ રેલ છે એ એક પાસું છે આનું પાણીનું, પણ બીજી બાજુ અછત પણ છે. આપણે ગ્રાઉન્ડ વોટરને લઈએ તો જે બોરવેલ્સ જે આપણે ખોદીએ છીએ બધા બિલ્ડર્સ, એ 50 ફૂટથી 100 ફૂટ, 100થી પછી 200 ઉપર જાય છે, એ રીતે જતા રહે છે. એટલે એ પણ એક મોટી સમસ્યા છે. તો આ બંને બાજુથી કઈ રીતે આપણે એનું નિવારણ કરીએ એના ઉપર ચર્ચા થવાની છે. નવલાવાલા સાહેબની જે કમિટી હતી એમણે તો રિપોર્ટ આપ્યો અને કામ શરૂ થઈ ગયું, બહુ આવકાર્ય છે અને સારી રીતે થઈ ગયું. પણ એનાથી આગળ પણ આ એક પહેલું પગલું છે, પણ આગળ શું કરવું, વધારવાનું શું કરવાનું, એ એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવાના છે. અને એની માટે આપણે ખાલી અહીંયા લોકલ જે એક્સપર્ટ છે કે સરકારી અધિકારીઓ છે એ લોકોનો દૃષ્ટિકોણ એક હોય, ઘણીવાર એક બાજુથી એક હોય, બીજી બાજુ બીજો, પણ આપણે બહારના મોટા મોટા એક્સપર્ટ્સ જે પાણીના એમાં જે છે એમને બોલાવીને એમના મંતવ્યો લઈને અને એ આપણે એનો એક પ્લાન બનાવીએ અને એ પછી કોર્પોરેશનને સરકારને આપણે સોંપી શકીએ. તો હા, એમાં આપણે પ્રોફેસર મીરા મહેતા, એમેરિટસ પ્રોફેસર ડાયરેક્ટર સેપ્ટમાં છે, એ એમનો કીનોટ એડ્રેસ છે. પછી જે ચીફ ગેસ્ટ જે છે મિસિસ ડી થારા, IAS ઓફિસર, આપણે અહીંયા વડોદરામાં પણ રહી ગયા છે, ગુજરાત કેડરના છે અને આજે બહુ મોટા હોદ્દા પર છે. એડિશનલ સેક્રેટરી એન્ડ મિશન ડાયરેક્ટર અમૃત, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. એ જાતે એ રૂબરૂમાં નહીં આવે પણ ઓનલાઈન એ કરવાના છે. એવી જ રીતના બીજા જે આપણા સેશન્સ જે છે, ટેકનિકલ સેશન્સ, એમાં ઘણા બધા આપણા એક્સપર્ટ્સ છે, ગુજરાતના પણ છે, ગુજરાતથી બહારથી પણ છે. જેમ વાત થઈ કે નાગપુરથી પણ આવવાના છે, જે લોકોએ બહુ કામ કર્યું છે, અને વડોદરામાં પણ સોસાયટીઝમાં જેમણે કામ કર્યું છે, ઇન્ડસ્ટ્રીમાં જેમણે આવા કામ કર્યા છે, એ પણ એટલે એક ઉદાહરણ રૂપે પણ થાય. એટલે આ બધામાંથી લોકોમાં એ આપણે એક જાગૃતિ ફેલાવીએ કે ભાઈ પાણીને કઈ રીતે આપણે વાપરવું, કઈ રીતે સંગ્રહ કરવો, કઈ રીતે વેડફાટ ન થાય એ કરવું, જેથી આપણું ભવિષ્ય સારું રહે અને ભવિષ્યમાં વડોદરા વધતું જશે તોય એને આપણા જે પોપ્યુલેશન છે એ સુખી રહે. ડૉક્ટર સંજય પંડિત, વાઇસ પ્રેસિડેન્ટ. આ સેમિનાર દરમિયાન વિવિધ પર્યાવરણ વિષય આધારિત મોડેલનું એક વિશિષ્ટ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું. આ સેમિનારનો મુખ્ય હેતુ છે લોકોમાં જાગૃતતા પેદા કરવી અને જન ભાગીદારીને સક્ષમ કરવી. વર્તમાન સમયની સ્થિતિ અને તેને લગતા પ્રશ્નોને લગતા યોગ્ય સુધારાઓ, સૂચનો તેમજ જરૂરી સેવાઓ પૂરી પાડવા માટેના જરૂરી સુધારાઓ, ફેરફારો અને નવીનતાઓની ચર્ચા કરવી. યોગ્ય તથા સરળ એક્શન પ્લાન બનાવવા અંગેના પગલાં ભરવા.
આ સેમિનારનું ઉદ્ઘાટન થયા પછી તેમાં 2 ટેકનિકલ સેશન્સ રાખવામાં આવ્યા, જેમાં પહેલું ટેકનિકલ સેશન પાણીની અછત તેમજ વધારાના વરસાદી પાણીનું વ્યવસ્થાપન તેમજ બીજું ટેકનિકલ સેશન જળ સંચય તેમજ નાણાકીય કાયદારૂપી યોજનાઓ. ટેકનિકલ સેશન પછીની પેનલ ડિસ્કશન અને સેમિનારના અંતે એક્શન પ્લાન માટેની તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી. આ વખતે સેમિનાર સોકલિનનો સેમિનાર 8મી ફેબ્રુઆરી છે અને અમારું વિષય છે અને સેમિનારનું સબ્જેક્ટ છે સસ્ટેનેબલ વોટર સોલ્યુશન ફોર વડોદરા અર્બન એરિયા. તો પાણીની જે વ્યવસ્થા છે એ કેવી રીતે ઠીક કરી શકીએ એના માટે ચર્ચા થવાના છે. પાણી ક્યારે તો વરસાદમાં તો વધારે થાય છે અને પછી પૂરું વરસ સુધી પાણી પૂરતું પણ નથી લોકોને અને પાણીનું માટે પુષ્કળ તકલીફ થાય છે. તો આ 2 વસ્તુ જે થાય છે વધારે અને ઓછું, તો એના માટે અમને અને આ વર્ષે તો વધારે ને વધારે તકલીફ લોકોનું વરસાદમાં થયું હતું. તો આ બધું વિચાર કરીને અમને આ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરવાના છે. એના માટે એક્સપર્ટ્સને બોલાવ્યું છે બહારથી પણ અને ગુજરાતના પણ, આપણા વડોદરા શહેરના પણ એક્સપર્ટ જેની વડોદરા શહેરની સ્ટડી કરી છે, રિસર્ચ કરી છે અને અહીંયા જે પરિસ્થિતિ તે એની વાત કરી શકીએ. તો અમની ઈચ્છા છે કે આ સેમિનાર દ્વારા લોકોમાં અવેરનેસ થાય, લોકોમાં જાણકારી થાય. કારણ ગવર્મેન્ટનું કામ તો છે જ, કોર્પોરેશનનું પણ, એના માટે આપણું પોતાનું પણ જવાબદારી બને છે, લોકોની પણ જવાબદારી બને છે અને પ્રાઇવેટલી પણ લોકો તમારા કમ્પાઉન્ડમાં વધારે ને વધારે પાણી થાય છે અને પાણીનું સંગ્રહ થાય છે, તો તમે વોટર રિચાર્જિંગ કરીને એનું સોલ્યુશન કરી શક્યો. એ પણ વિચાર લોકોનું કરવું જોઈએ. ફક્ત એક જ વાત વિચાર કરીને કામ નથી થવાનું. એટલે અમારી ખાસ ઈચ્છા છે કે લોકોમાં અવેરનેસ થાય. ઓફિસર્સ, કોર્પોરેશનના ઓફિસર્સને પણ એ ટેકનિકલ મદદરૂપ થઈ શકીએ ટેકનિકલ સેશનમાં જે કાંઈ ચર્ચા થાય એનાથી. અને અમારું એક્શન પ્લાન પણ એક આ વખતે અમને સમજતાપૂર્વક બનાવવું છે કે અમે આગળ લઈ શકીએ આ પ્રોજેક્ટ બધું, એના માટે ખૂબ પ્રયત્ન રહે છે. તો એ જ અમારી ઈચ્છા છે અને અમારું ટેકનિકલ એક્સપર્ટ ચેતનભાઈ છે અને વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર સંજય પંડિત આપને વધારે જાણકારી આપી શકીએ એમાં. કેમેરામેન નવનીત પ્રમેશ સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.